ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ, ઈશ્વરનો આભાર માનતા ફરીને એકવાર આજના દિવસની શરૂઆત પણ પ્રભુના વચન અને મનન દ્વારા કરીએ. પ્રભુનું વચન કહે છે, વળી આકાશનું રાજ્ય ખેતરમાં સંતાડેલા દ્રવ્ય જેવું છે કે જે એક માણસને જડ્યું, પછી તેણે તે છાનું રાખ્યું ને તેના હર્ષને લીધે જઈને પોતાનું સર્વસ્વ વેચી નાખીને તેણે તે ખેતર વેચાતું લીધું. વળી આકાશનું રાજ્ય સારા મોતી શોધનાર કોઈ એક વેપારી જેવું છે. તેને એક અતિ મૂલ્યવાન મોતીની શોધ લાગી. ત્યાર પછી જઈને તેણે પોતાનું સર્વસ્વ વેચી નાખીને તે વેચાતું લીધું. માથે લખેલી સુવાર્તા તેનો 13મો અધ્યાય 44થી 46મી કલમ. આજનો વિચાર. ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર પાવનને જીવતા નામમાં આપ સર્વને સવારની પ્રેમી સલામ. પ્રભુ ઈસુ તેમના શિષ્યોને દ્રષ્ટાંતો દ્વારા શિક્ષણ આપે છે અને સમજાવે છે. આકાશના રાજ્યને પ્રભુ ઈસુએ ઘણી ઉપમા આપીને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એમાંના આ પણ બે દાખલા, એટલે કે પહેલું સંતાડેલું દ્રવ્ય અને બીજું કિંમતી મૂલ્યવાન મોતી શોધનાર વેપારી. આ બંને દ્રષ્ટાંતોમાં જે વ્યક્તિની વાત કરવામાં આવી છે તે પ્રભુ ઈસુ ખ્રિસ્ત. ખેતરમાં સંતાડેલું દ્રવ્ય એ આ આખા જગત સંસારમાં વેર વિખેર થયેલ ઇઝરાયેલ પ્રજા. ગીતશાસ્ત્ર 135:4 માં ઇઝરાયેલ પ્રજાને ઈશ્વરનું ખાસ દ્રવ્ય તરીકે ઓળખવામાં આવે છે. અમુક સંજોગોને પરિસ્થિતિમાં તેઓ વિખેરાઈ જઈ જગતરૂપી ખેતરમાં એક રીતે સંતાડેલા કે સંતાયેલા હતા, વેર વિખેર હતા. ઈસુએ એ ખોવાયેલાને શોધવા તથા તારવા છેક સ્વર્ગથી ભૂલગ નીચા થઈ પોતાને ખાલી કરી પોતાનું સર્વસ્વ આપી દીધું. એ ઉદ્ધારક, છુટકારો કરનાર, જે સિયોનમાંથી આવ્યો, આવનાર મસીહની રાહ જોનાર, અને એ મસીહ આવીને રાજ્યની સ્થાપના કરશે, સંતાડેલા દ્રવ્યને બહાર લાવશે. આ બધું ઇતિહાસ ભૂતકાળમાં આ બધું વર્ણન છે ને એ બધું આપણે પણ જાણીએ છીએ ને એ પ્રજા પણ જાણતી હતી. બીજા દ્રષ્ટાંતમાંનું એ મૂલ્યવાન મોતી પણ મંડળી છે. વેપારી એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે જેમણે એ મૂલ્યવાન મોતી ખરીદવા કાલવારીની ટેકરી પર પોતાનું મૂલ્યવાન રક્ત વેવડાવી પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દીધું. મોતીની જે બનવાની પ્રક્રિયા છે ઘણી પીડાદાયક છે. મોતી જે છીપમાં તૈયાર થાય છે એ છીપની અંદર એ જીવ જ હોય છે કે જે ઘર્ષણ દ્વારા અંદર તૈયાર થાય છે. તેમ મંડળીનું નિર્માણ પણ, સર્જન પણ આ જગતરૂપી છીપની અંદર તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના શરીરના કચડાવા, વિંધાવા, ભંગાવા દ્વારા અને તેમના શરીર પરના સોળ અને ઘાથી મંડળી રચાય છે, જેના માટે ભારે મોટી કિંમત અને મૂલ્ય ચૂકવ્યું છે. અને તેથી કરંથીઓના પહેલા પત્રમાં 6 અધ્યાયની 20મી કલમ, કેમ કે મૂલ્ય આપીને તમને ખરીદવામાં આવ્યા હતા, તો તમારા શરીરો વડે દેવને મહિમા આપો. હા, એ જગતરૂપી ખેતરમાં સંતાડેલું કે સંતાયેલું દ્રવ્ય આજે હું અને તમે પણ છીએ. હા, એ સંસારરૂપી સાગર ના છીપમાં તૈયાર થયેલ કિંમતી મોતી પણ તમે હું મંડળી છીએ, જેમના માટે ઉદ્ધારકે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાનું સર્વસ્વ ખર્ચી નાખ્યું છે અને ભારે મોટી કિંમત ચૂકવીને એને વેચાતું લીધું છે. એ જ ઉદ્ધારક અને માલિક આજે પણ એ ખોવાયેલા અને સંતાયેલા દ્રવ્ય તથા મોતીને શોધવા તત્પર અને તૈયાર છે. શું આપ એમને મળવા તૈયાર છો? શું આપ તેમને મળ્યા છો? જાણો કે તમારા માટે, મારા માટે, આપણ સર્વ માટે પ્રભુએ કિંમત ચૂકવી દીધી છે. પ્રભુ સમજવા આપણ સર્વની સહાય તથા મદદ કરો. નમ્ય પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા,
અમે ખોવાયેલા, ભટકેલા, અટવાયેલા અને જગતની જંજાળમાં ફસાયેલા, ગૂંચવાયેલા, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમે અમો ખોવાયેલાઓને શોધવા અને તારવા આવ્યા, અને આજે પણ એ જ પ્રેમ થકી તમે અમને શોધી નિભાવો છો. કૃપા કરી એ સર્વ સમજવા અમારી સૌની તમે સહાય થતા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.